હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, એકદમ ટાઇટલ બરાબર વાંચ્યું છે, ઉંમર વધતી અટકી જશે, અને એ પણ ખાસ કરીને 35 થી 40 વર્ષ પછીના સમયગાળામાં. હવે આવું શા માટે, તો એ તમને જણાવી દઉં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવી 3 વસ્તુઓ વિશે ચર્ચા કરવાના છીએ કે જેનું સેવન 35 થી 40 વર્ષની ઉંમર પછી જો તમે નિયમિત રીતે શરૂ કરી દેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમારી વધતી ઉંમર છે ને તે ચોક્કસથી ધીમી તો પડી જ જશે. હવે આવું શા માટે જરૂરી છે પહેલાં એ જણાવી દઉં. મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે ને તેમ તેમ આપણા હાડકાં એટલે કે આપણા બોન્સ છે તે નબળા પડતા જાય છે અને તેની કાર્યક્ષમતા, કાર્ય કરવાની જે ક્ષમતા છે તે ઘટતી જાય છે. ઉર્જાનું સ્તર ઘટતું જાય છે, હાઈ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે અને તેની સાથે સાથે થાઇરોઇડ જેવી બીમારીઓ છે તે આપણા શરીરમાં ઘર કરતી જાય છે, આપણા શરીરમાં થવાની શક્યતાઓ વધી જાય છે. પણ આ બધી સમસ્યાઓના ઈલાજ માટે આપણે આપણો ખોરાક છે તેમાં અમુક વસ્તુઓ લેવી જોઈએ કે જેથી કરીને આ બધી સમસ્યાઓથી બચી શકાય છે અને તેની સાથે સાથે આપણું શરીર છે તે લાંબો સમય સુધી યુવાન રહી શકે છે. હવે કઈ છે તે વસ્તુઓ એ જણાવી દઉં. તો મિત્રો, તેમાં સૌથી પહેલાં જેને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યનો તડકો. જી હા મિત્રો, સાવ મફતમાં મળતી આ વસ્તુ શા માટે આપણા શરીરમાં જરૂરી છે તો એ જણાવી દઉં. સૌથી પહેલાં તો મિત્રો, આપણા હાડકાઓ છે તે કેલ્શિયમના બનેલા છે. હવે આ કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડી જરૂરી છે કે જે વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી ખૂબ જ સરળતાથી આપણને મળી રહે છે. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો 40 વર્ષ પછીની જે ઉંમર છે ને તેમાં ખાસ કરીને હાડકાની ક્ષમતા ઘટવા લાગે છે અને એટલા માટે જ 40 વર્ષ પછી તમે લોકોએ જોયું હશે કે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે તેમ તેઓ ખાલી પડી આકડી પણ જાય છે તો પણ તેમને હાડકાનું ફ્રેક્ચર થવા સુધીની સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત શા માટે વિટામિન ડી એટલે કે સૂર્યનો તડકો જરૂરી છે? તો સૂર્યનો તડકો એ માત્ર કેલ્શિયમના શોષણ માટે જરૂરી નથી, પરંતુ તેની સાથે સાથે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તેની સાથે સાથે સ્નાયુઓની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને તે ઉપરાંત પણ સૂર્યનો તડકો છે તે ઓવરઓલ આપણી આખી બોડી છે તેમાં એનર્જીનો સંચાર કરે છે. હવે આ તો વાત થઈ સૂર્યના તડકાની. હવે આ માટે કેટલો સમય તડકામાં રહેવું જોઈએ? જો તમે બપોરનો તેજ તડકો જુઓ છો તો તેમાં તમારે લોકોએ 12 થી 15 મિનિટ સુધી રહેવું જોઈએ અને જો તમે સવારના કુમળા તડકા લઈ શકો તો તે સૌથી સારો છે અને તેમાં તમારે લોકોએ ઓછામાં ઓછું એક દિવસમાં 30 થી 45 મિનિટ સુધી રહેવું જોઈએ. તેનાથી આપણા શરીરમાં જરૂરી વિટામિન ડી છે તેની પૂર્તિ થશે, તે તમે મેળવી શકીશો. આગળ વાત કરવા જઈએ નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે વિટામિન B12. જી હા મિત્રો, વિટામિન B12 છે તે ખાસ કરીને આપણા શરીરમાં મગજને લગતી જે કાર્યો છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને આપણે મગજની યાદશક્તિની વાત કરીએ, નિર્ણય લેવાની શક્તિઓ વાત કરીએ, તેના માટે વિટામિન B12 છે તે ખૂબ જ જરૂરી છે. હવે જો આ કાર્યક્ષમતાને યોગ્ય જાળવી રાખવી હોય ખાસ કરીને 35 થી 40 વર્ષ પછી પણ તો યોગ્ય માત્રામાં વિટામિન B12 યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ અને 40 વર્ષ પછી આવી સમસ્યાઓ જે મગજને લગતી છે તે સામાન્ય બનતી જાય છે. હવે મિત્રો, તે માત્ર મગજને લગતી જ આ આદતોને દૂર નથી કરતું, તે બીમારીઓને દૂર નથી કરતું, તેની સાથે સાથે શરીરમાં લોહીમાં રહેલા લાલ કલરના કણો કે જેને આપણે રક્તકણો કહીએ છીએ તેને બનાવવાનું પણ કાર્ય કરે છે. હવે રક્તકણો છે તેનું મુખ્ય કાર્ય એ છે કે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડે છે અને ઓક્સિજનના કારણે તમામ અંગોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ લાલ રક્તકણોને બનાવવાનું કાર્ય તેમાં મુખ્ય ભાગ કોઈ ભજવે છે તો એ છે વિટામિન B12. આ ઉપરાંત આખો દિવસ તમારા શરીરમાં થાક લાગેલો રહેતો હોય, તમારા શરીરમાં ઉર્જાનો અભાવ રહેતો હોય તો બની શકે કે તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ છે. સાથે સાથે હૃદયના સ્વાસ્થ્યને પણ, હાર્ટને પણ તંદુરસ્ત બનાવવા માટે વિટામિન B12 જરૂરી છે. શા માટે? કારણ કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં એક હોમોસિસ્ટીન નામનું તત્વ બને છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ હોમોસિસ્ટીનનું પ્રમાણ છે તેને નિયંત્રણ કરવાનું કાર્ય વિટામિન B12 છે તે ખૂબ જ સારી રીતે કરે છે. હવે 35 વર્ષ પછી વિટામિન B12નું શોષણ છે તે ઘટતું જાય છે, માટે વિટામિન B12 યુક્ત ખોરાક છે તેનું આપણે રોજિંદા જીવનમાં પ્રમાણ વધારવું જોઈએ. તમે કહેશો કે વિટામિન B12 યુક્ત ખોરાક તો માત્ર નોન વેજીટેરિયન વસ્તુઓમાંથી જ મળે છે. ના, એવું નથી. વેજીટેરિયન વસ્તુઓમાં પણ ઘણા એવા સારા સોર્સ છે કે જેમાંથી વિટામિન B12 આપણને મળી શકે છે અને કયા તે વસ્તુઓ છે કે જેમાંથી વિટામિન B12 સારી માત્રામાં મળે છે તેના માટે લિંકમાં એક વિડીયોની લિંક આપેલી છે જેના પરથી તમે જોઈ શકશો કે વિટામિન B12 કઈ વસ્તુમાંથી આપણને સારી માત્રામાં મળી આવે છે.
આગળ વાત કરવા જઈએ મિત્રો તો છેલ્લી અને અંતિમ વસ્તુ છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, તેનું નામ છે વિટામિન સી. જી હા મિત્રો, વિટામિન સી છે તે એક સારો એવો એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં ઉંમર વધારનાર ઘટકોને નિયંત્રણમાં રાખે છે. એટલે કે શરીરમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ સર્જાય છે તેને કંટ્રોલમાં રાખે છે. તેના પરિણામ સ્વરૂપે વધતી ઉંમરની સાથે શરીરમાં થતા જે સુધારાઓ છે, શરીરમાં થતા ફેરફારો છે તેને ધીમા પાડે છે. પરિણામે લાંબો સમય સુધી તમે યુવાન રહી શકો છો. આગળ વાત કરવા જઈએ તો વધતી ઉંમર સાથે થતી બીમારીઓને પણ અટકાવવાનું કાર્ય વિટામિન સી સારી રીતે કરે છે. કોલાજનનું ઉત્પાદન વધારે છે. કોલાજન એ એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરમાં જેનું ઉત્પાદન વધવાને કારણે ત્વચા પર પડતી કરચલીઓ છે તેને દૂર કરે છે અને તમને યુવાન તમારી ત્વચા છે તેને જાળવી રાખે છે. સાથે સાથે વિટામિન સી લેવાથી કોલાજન છે તે વધુ માત્રામાં બનવાથી આપણા સાંધાઓને લગતા દુખાવા છે તેને દૂર કરે છે, સાંધાઓને મજબૂત બનાવે છે, ચહેરાની કરચલીઓને દૂર કરે છે અને ચહેરા પર એક અલગ જ ગ્લો સાઇન એટલે કે ચમક લઈ આવે છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરવાનું કાર્ય કરે છે. સંતરા છે, લીંબુ છે, બધી જ પ્રકારની બેરી એટલે કે સ્ટ્રોબેરી છે, બ્લૂબેરી છે, ગમે તે ફળ હોય કે જેમાં બેરી શબ્દ લાગે છે તેમાંથી વિટામિન સી સારી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત શિમલા મરચાં છે, બ્રોકોલી છે, તેમાં પણ સારી એવી માત્રામાં વિટામિન સી હોય છે. મિત્રો સાથે સાથે વાત કરવા જઈએ તો આ ત્રણ એલિમેન્ટ તો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે જ, પણ તેની સાથે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઓમેગા 3 ફેટી એસિડ જેવા તત્વો પણ વધતી ઉંમરને અટકાવવાનું કાર્ય સારી રીતે કરે છે અને તેને પણ લેવા જરૂરી છે. એનો મતલબ મિત્રો એવો જરાય નથી કે આ ત્રણ વસ્તુઓ લઈ લેશું તો આપણે હંમેશા માટે યુવાન રહીશું, પણ તેની સાથે સાથે અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ છે તે પણ આપણા શરીર માટે જે લેવા જરૂરી છે. પણ આ ત્રણ એવા વિટામિન્સ છે કે તેને જો રેગ્યુલરલી લેવામાં આવે તો તમે લાંબો સમય સુધી તમારી ત્વચામાં જે ઘડપણના લક્ષણો દેખાય છે તેનાથી બચી શકશો, તેનાથી દૂર રહી શકશો. મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.